આજે લુણાવા ગામમાં સારો વરસાદ થવાના કારણે ખેતરની અંદર બહુ સારા પ્રમાણમાં પાણી આવેલું છે. એટલે આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ તાલુકાના ધારાસભ્ય શંકરભાઈ સાહેબ દ્વારા ડેરી મારફતે અને સરકારના વિઝન મુજબ આજે સોસકુવા કરવામાં આવ્યા છે. 6 ફૂટ ઊંડા અને 6 ફૂટ પહોળા અને ઓળેદોળે કપચા નાખી અને વચ્ચે એક 16ની પાઇપ નાખી છે ફાઇબરની, અને એની અંદર ઓળેદોળે કાણા કરી અને 3ની સિંગલ ફેજ મોટર મૂકવામાં આવી છે. અને એ મોટરથી પાણી ચાલુ કરીને ડાયરેક્ટ બોરની અંદર મૂકવામાં આવ્યું છે. તો સવારમાં 8:30 વાગે ચાલુ કરેલું છે અને આખી નાઇટ ચાલશે તો આટલા પ્રમાણમાં પાણી ભેગું થયું છે ખેતરમાં. એટલે આ સારામાં સારો આપણા અધ્યક્ષ સાહેબે આ પહેલ કરાઈ છે. તો ખરેખર તમામ ખેડૂતોને આવી વિનંતી છે કે ટોટલના ખેતરની અંદર આવા રિચાર્જ કૂવા કરવા અને બોરની અંદર પાણી ઉતારવા, અને વત્તા થોડો વધારે ઊંડો હોય તો જમીનની અંદર પણ પાણી ઉતરે એવી બધા જ ખેડૂતોને હું એમ કહું છું કે આપણા બનાસ ડેરીના ચેરમેન અધ્યક્ષ સાહેબે આપણને કીધું છે કે હરેકના ખેતરની અંદર આવા સોસકુવા બને તો સારામાં સારું ખેડૂતો માટે સારું છે. કારણ કે એકદમ જમીનના તળા ધરાવશે તો આપણી પાછળની જીવાદોરી બહુ સુખી થશે એવી સાહેબનું એક વિઝન છે કે આખા ગુજરાતની અંદર કઈ રીતે પાણી તળા ધરાવે અને આખા ગુજરાતમાં કઈ રીતે વૃક્ષારોપણનું વાવેતર વધારે થાય એવું એક વિઝન છે. તો આપણે એની અંદર મદદરૂપ થઈ. બાકી સરકાર આપણને ખાડા ખોદી આપ્યા, કપચા આપ્યા, પણ બાકી મહેનત તો આપણે કરવાની છે. એટલે આપણી એટલી ફરજ આવે છે કે પાણી અંદર કઈ રીતે વાળવું, પાણીને કઈ રીતે અંદર પાઇપ દ્વારા લઈ જવું, એ કામ આપણું છે. સાહેબે ઉપરથી આપણને કપચા આપ્યા છે, જીસીબીથી ખાડા ખોદાઈ આપ્યા છે ડેરી મારફતે, એ કામ આપણને સાહેબે કરી આપ્યું છે. પણ આપણે હવે આ પાણીને કઈ રીતે અંદર વાળવું છે એ આપણી ફરજ આવે છે. એટલે તમામ ખેડૂતોને કહું કે કોઈની રાહ જોયા વગર ખેતરની અંદર 6 ફૂટ ખાડો કરી અને જમીનમાં પાણી ઉતારો, બાકી બોરની અંદર પાણી ઉતારો એવી મારી એક શુભેચ્છા છે. હું એક લુણાવા સરપંચ તરીકે માળી રમેશભાઈ ફુલાજી હું એક વિનંતી કરું છું. અને આ તારાભાઈ હિમતાજીના ખેતરની અંદર આવી અને અમે બધાએ હરૂબરૂ આ મુલાકાત લીધી કે ખરેખર આ એક તારાભાઈએ આ પહેલ કરી છે. આવી રીતે બધાય પહેલ કરે એવી મારી શુભેચ્છા છે.